जय माताजी मित्रों, शीतल फेशन में आप सबनु स्वागत है। तो आज આપણે વાત કરીશું બ્લાઉઝ ફિટિંગની કે તમે ફર્મા પરથી કટિંગ કરતા હો કે માપ લઈને કટિંગ કરતા હો તે છતાં બ્લાઉઝનું ફિટિંગ ન આવતું હોય, તમારા ગ્રાહકને માનો કે ફરિયાદ રહેતી હોય, ગ્રાહક કહેતા હોય કે તમારે આ પ્રોબ્લેમ રહેશે બ્લાઉઝમાં, મારે આ પ્રોબ્લેમ રહેશે, ફિટિંગ નથી આવતું, તમે ઘણી બધી મહેનત કરી છે છતાંય તમે કોશિશ કરો છો છતાંય બ્લાઉઝનું ફિટિંગ એમને પરફેક્ટ નથી બેસતું, તો તમારે એક જ કામ કરવાનું છે। હર કોઈને પ્રોબ્લેમ આવે છે, જ્યારે સિલાઈનું કામ શીખ્યા હોય, શરૂઆત કરી હોય ત્યારે બધાને પ્રોબ્લેમ આવે છે, મારે પણ આવી હતી, તમારે પણ આવે, તો આપણે ડરવાની જરૂર નથી કે ભાઈ ફિટિંગ કેમ નથી આવતું। તો એમને કહેવાનું છે, સામે જે કોઈ બી ગ્રાહક હોય તમારું એમ કહેતું હોય વારે વારે એકવાર બે વાર તમે એમના બ્લાઉઝ સીવા હોય છતાંય તમે ફેરફાર કરતા હો છતાંય એમને બ્લાઉઝ ફિટિંગ નથી બેસતું, છતાંય એમની ફરિયાદ આવે છે, તો તમારે એમને કહેવાનું છે કે તમારું જૂનું બ્લાઉઝ હોય જે પહેરવાનું ન હોય, ફેંકી દેવાનું હોય, એ બ્લાઉઝ તમારે મંગાવવાનું છે એમની પાસેથી અને એ બ્લાઉઝ તમારે ખોલવાનું છે। માનો કે આખા બ્લાઉઝમાં પ્રોબ્લેમ ના હોય, પ્રોબ્લેમ હોય કાં તો કટોરીમાં રહેતી હોય, કાં તો યોગમાં રહેતી હોય, યા સ્લીવ્સમાં રહેતી હોય, કંઈ બી પ્રોબ્લેમ રહેતી હોય તો તમારે એ ભાગ એમનો ખોલી લેવાનો છે જૂના બ્લાઉઝમાંથી। માનો કે કટોરીમાં પ્રોબ્લેમ છે તો આપણે કટોરીનો ભાગ ખોલી લઈશું અને એ ભાગ ખોલીને એ કાપડની જે એમની કટોરી હોય જૂના બ્લાઉઝની એને આપણે પ્રેસ કરી લેવાની છે, એટલે કે ઇસ્ત્રી કરી લઈશું અને પછી એ કટોરીને આપણે કોઈ બી ભાગ હોય બ્લાઉઝનો જે તમને ફિટિંગ નથી બેસતું તો એ ભાગને આપણે ઇસ્ત્રી કરી લઈશું અને પેપર ઉપર રાખીને માર્ક કરીને સેમ ટુ સેમ જેવો એમનો આપણે ભાગ કાઢ્યો છે બ્લાઉઝમાંથી, સિલાઈમાંથી, સેમ એવો દોરીને આપણે એ પેપર ઉપર એ ફર્મો એમનો બનાવવાનો છે। જૂનું બ્લાઉઝ તોડીને એમનો ફર્મો બનાવવાનો છે। આખા બ્લાઉઝમાં પ્રોબ્લેમ રહેતી હોય તો તમે આખું બ્લાઉઝ ખોલીને આખા બ્લાઉઝને ઇસ્ત્રી કરીને તમે એ ફર્મો બનાવી લ્યો પેપર ઉપર, કોઈ બી કાગળ ઉપર જે સારું પેપર હોય, જલ્દી તૂટી ના જાય એવું પેપર લ્યો અને એની ઉપર એ જૂના બ્લાઉઝ તોડીને એમાંથી કટોરી, યોગ, ત્રાસીઓ કંઈ બી કાઢીને ઇસ્ત્રી કરીને તમે પેપર ઉપર એમની દોરી લ્યો, ફર્મો બનાવી લ્યો। પછી ફર્મા વડે તમે એમનું બ્લાઉઝ સીવો તો એકદમ સરસ ફિટિંગ બેસી જશે। તો જરૂરથી આ ટ્રીક તમે અજમાવજો, ટ્રાય કરજો, કેમ કે મેં ખુદ બી કરેલું છે। જ્યારે હું શીખતી હતી તો મારે પણ એવી પ્રોબ્લેમ આવતી હતી। મારી એક ફ્રેન્ડ હતી તો એને બ્લાઉઝ ફિટિંગ નહોતું બેસતું, બ્લાઉઝમાં કંઈ પ્રોબ્લેમ નથી રહેતી, એને કટોરી નથી ગમતી, તો મેં એમ જ કર્યું હતું, એનું જૂનું બ્લાઉઝ મંગાવ્યું હતું, પછી જૂના બ્લાઉઝમાંથી મેં એની કટોરી કાઢી, ઇસ્ત્રી કરી અને પેપર ઉપર એ કટોરી બનાવી લીધી। જ્યારે પણ એનું બ્લાઉઝ સીવું હોય તો એ જ કટોરી મૂકીને હું બ્લાઉઝ સીવતી હતી, તો સરસ એવું ફિટિંગ આવવા માંડ્યું હતું એને અને એના બધા બ્લાઉઝ મારી પાસે જ આવતા હતા સીવવા માટે। તો તમે પણ આ ટ્રીક અજમાવો, એકવાર જરૂરથી ટ્રાય કરો અને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। જય માતાજી બધાને।